હું તો હડક એવો હલવાયેલો છું ને. બોમ્બે કેરીઓ તો ઘણી બધી થીજેલી છે અને એક વાડી ઘણી. હવે હાસું તો હાસું કઈ રીતે આમ બે બાજુનું પોકીથી વળાવવાનું. આ પેલો મૂર્ખો તે કંઈક ઝઘડો થતો હોય એના જેવો આવતો હોય ત્યારે હવે મારે અસલ કોમ બની જાય એવું છે. એક બાજુ આને રાખી દઉં તો એ એક બાજુનું હાથ હોય. પણ હવે મારે કરવું જ કર્યું કઈ રીતે? હા 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 પેલું વાડીમાં તે આ મોરો એક તો અડક છે ને આ સોળીથી મારા મોણા જોવો પડે બે બાજુ નથી પહોંચી રહેવાતું. સોળીથી પાર ખાઈ જવાના આવે. પેલો મૂર્ખો હાથ લાગતો હોય ત્યારે હળંગ ગમે કરીને પગારમાં ગોઠવી નાખું. આ બાજુ અલ્યા તારે તો બધું હાવ પતાવી મેલ્યું. હવે નિકોમ લાગે નિકોમ લાગે. પેલાને બોલાવવા પડે મારે કાયદેસર આવે ને. હવે મને ખાટલે બેસીને વિચારવા દે. હવે બેસીને કંઈક વિચારવા દે હો મને. કંઈક જો અહીંયા રસ્તામાં જતો હોય ભેળો થઈ જાય ત્યારે પાછો પગાર ગોઠવી નાખો એનો જે મહિને થતો હોય. પણ કંઈક રીતે માણસ તો સેટ કરવા પડશે નહીં ત્યારે આમ તો બધી બાજુ બફલાઈ મરાશે. નહીં મજા આવે. એક બે કેરી નહીં મળી જાય હાલો ચટણી કરીને ખાવાનો રાગ તો આવી જાય. એક બે કેરી મળી જાય બીજું તો કશું નહીં. પણ જવા દે જ કરો લેટવો કંઈક બે નહીં રહેલો હોય મોરચા એટલે પણ ભાઈ બંધ છે આપણો ખાસ યાર. જવા દે ને તો ભેગો થાય કંઈક બની જાય વળી. આ મોબાઈને આટલા બધા છે તો આપણું કેરી એક બે નહીં હાલે એ આપણી કંઈ ઇજ્જત નહીં મેં યાર. હું યાર હાલે વળી ભાઈ બંધ હા નંગોટ્યો યાર. તો એમ કરતાં કરતાં જઈએ વળી તો ચાલ જવા તો પડશે જ. ગમે તે રીતે એને બનાવવા તો પડશે જ આપણે. કારણ છેલ્લું કામ તેમ કરીને પણ એની કાંઈ રહેવાનું ખરું એમ. પણ આને કેરીઓ તો આપણે લાવવાની છે બીજું કશું નહીં. ગમે તે રીતે એની કંઈ કેરીર એક બે ખાવાનું પ્લાન તો બનાવવું જ પડશે જ ને. બીજું શું ગમે તે જો કંઈક કામ તો કરાવશે જ એ તો કરી લેવાનું. અહીંયા શું બીજું કામ કરી લેવાનું. પણ કેરી તો મળી જાય એને જગ મીઠું બોલ લેવાનું મીઠી છરી મારવાની. બીજું શું હોય એમ કરીને કેરીઓ ખાઈ લેવાની. હા હું મૂર્છન બેઠો. અલ્યા મૂર્છન તું આ બેહર્યો હું તો ઘેર જઈને આવ્યો. અલ્યા તારી જ વાત જોતી લો. અલ્યા મૂર્છન તું શું કરે? હું તો તાઈ તો ભાળતો વિચારતો આવતેલો. અરે પણ બેહ બેહ હા મૂર્ખા. રામ રામ ખરા કે ખારા તે હારા ખારા છીએ હમણાં તેમ અમે બી નહીં હોય યાર. હમણાં કેવો મારા મોટો પ્રોબ્લેમ થઈને બેઠેલો છે. આવ તું કે હું બે બાજુ કઈ વેઠી શકું એમ. અલે એક તું કેવી રીતના હલવાયો લ્યા પણ? અલ્યા અમે અળસાથી અળસા કૂટા જેવું થયેલું છે. આવતું મારી વાત સાંભળ. હા મારે એક બાજુ છે વાડી બરોબર. હા એ વાત તારી બરાબર છે. અને આ છે ઓંબા. હા વાત છે લ્યા. હાવ ઓંબા હાસું કે વાડી ઘણી મોરો ભાડું એમ વિચારમાં પડેલો છું એમ હું. એવું છે હા. અલ્યા પણ કઈ થોક મોણો મળતો એટલે લે ને. હું તો તારી હારે છું. ઓલ્યા અલ્યા તું મારી હારે તું કર્યો છે તેર. અલ્યા ભાઈ બનતું છે પણ હવે શું કરીએ? હું તને હું પૂછું હા અમે તું ગોમનો રખડેલ માણસ છે બરોબર. હા એ વાત તારી ખરાબ. ગોમનું પેપર કેતો તું સાલ. હા એ બરાબર બરાબર ને. હા એટલે હું તને સારી એક સલાહ આલું. હા કેવી કેવી? તારો મહિને પગાર ગોઠવી નાખું 5000. હા તું આવે અલ્યા મહિને પોસ તારે રેગ્યુલર એક કેરી કોઈ છોરું નહીં લઈ જાય બધું ધ્યાન રાખવાનું. હા એ બરાબર છે પાછું. પણ જો તને મેં કીધું ને કેરી જ હાસવવાની બીજું કઈ આડાવડા પર રખડવાનું નહીં. બસ અહીંયા જ ધ્યાન આલવા પડે. પણ એમ તારે ઓલ્યા કેરી એટલી જ હસવાની ને મારે. હા જો આમ જો આ સીઝનમાં કેરીની એક નંબર થયેલી છે. આ ભા ઓલ્યા કેરીઓ તો એક નંબર છે તમારા હું ભાવ છે હું ભાવ છે. કેવો ભાવ છે ઊંડા વાત નહીં કરે. હું ભાવ છે તને હું ખબર પડે? હમણાં ભાવ છે કેરીઓ અને તેજી ચાલે ને એટલે. હા એમ આ સાલ કોઈ લોકોને કેરીઓ કોઈ પાકેલો છે. આ તો મારે આ તો કઈ કિસ્મત ની લાગી ગયો. હા એટલે તારું કિસ્મત સારું છે. એક કામ કરીએ નહીં લે કેરીઓ તો મારે હાસવાની જ છે બરાબર. તે કેરીઓ તોડીને હું હાસું ઢગલો વાળે ના મૂર્ખા કે કેરીઓ પાડવી પડે. હમણાં કઈ પાડવાની નથી. કીધું કેરી હાસવાની એમ. હજુ આભાર આટલી વાળ્યો નેન ચકડીઓ છે મોટીઓ થવા દે એમ સાંભળ્યું. હા હા શું કીધું? એટલે ખરું તારે કશું કરવાનું નથી. અમે ખાલી તારે કેરી હાસવવાની છે. હા સારું 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 પણ પછી તો ના 5000 ની કમ લાગે. હા પણ કેરી 5000 તારે હું ખાલી આવી નજરે જ મારવાની છે. કેમેરા સાઈ સીસીટીવી કેમેરા સાઈ. અલ્યા પણ 5000 ની કમ લાગે એમ. અરે 5000 પોહાઈ રહેશે. અમે તું ગોમનો રખડેલ મોણ છે. તું ઘરે ઘેર ધંધો શું કરે છે તું મને કે? એટલે ધંધો ઘેર કશું નથી કરતો. હું રખડેલ છું પેપર જેવો છું. પણ મારે છે ને
5,000 નહીં કમ લાગે એમ મારે એલું લાવવાનું પેલું લાવવાનું ટૂંકી જગ્યા ઉપર 10-12 હજાર રૂપિયા પાડે છે ના બધા 12,000 થી પડતો પણ તું ગણીને 6,000 રૂપિયા કરી આલજે સારું હેન ફાઇનલ મેં તને કીધું ફાઇનલ હે ફાઇનલ ને હા ફાઇનલ સારું ચાલે હા તો તારે ખરું ને મોજ બેહી રહેવાનું મોજ બરોબર ને મોજ ને આ તારે એટલે કોઈ જોવાનું પણ આવે મૂર્ખા હુવાનું નહીં અહીં નજર બધે મારવાનું હું તો તઈ વાડી ઘણી બે ઓમ ઓમ હા અને ઓમ બધે. પછી ભાત લઈને આવું હો ને ભાત લઈને આવે આ તો જમણવાર તો મારી તરફથી હોય ને ઓ તેર તો વાંધો નહીં તેર તો હાડા પોસ હાલે તો ચાલશે 500 કાપી નાખ્યા હો ને ના કાપવાના નહીં પણ આ વાત લ્યા આ તો કહેતો નહીં તે પથારી ફેરવી નાખી તો હવે હું તને કોઈ એમ થશે બરોબર હે લ્યા હા તે પણ હું તો અહીં તને ભેગો થવાને એક આશાએ આવેલો હતો એ યાસા અલ્યા બે કેરીઓ મળે ચટણી કંઈક કરીને ખાવું એમ તું મારી વાત સાંભળ અત્યારથી હમણાંથી અહીં રહેવા ફાળવાનું ચાલુ કરવા કરે પછી પાછો ઘેર જઈને આવવાનો ના લ્યા કાલે આવું છું ને આજ તો બોલો દન કેટલો સડ્યો 12 બપોર થી ગયો પછી મારે દન પાછો ગણવાનો કેવી રીતના અડધો દન તો ગણતરીમાં આવે નહીં મને લાગે આ સ્પેશિયલ કેરીઓ લેવા આવી લો એટલે આ કેરીનો ભાવ શું છે તને ખબર છે શું ભાવ છે આ કેરીનો ભાવ આ એક કેરીના 10-20 રૂપિયા કેરી જાય બોલ્યા પણ આ તો તું ભાઈબંધ નહીં મેં મારો ભાઈબંધ ખરો પણ અમે કેવું કે તાર પગારમાં પૈસા કપાશે કેરીઓ તો ના 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 નાની ના પગાર મેં પૈસા નહીં હોય તો હું નાખી જઉં બસ તો કેરી નહીં મળે હું તને કેરીની આશા એટલો તું નથી કરે બરોબર સાંભળ્યું ઓને લ્યા કઈ રીતે મેળ અરે પણ મૂર્ખા હું કઈ રીતે મેં તને કીધું ખરું કેરીની આશા એટલો નથી કરતો અલ્યા પણ કાલે કોમે એવું નથી આવવાનો આજે પણ કાલથી એમ જો હું તને શું પૂછું તારા કેરીનું ધ્યાન એટલું જ રાખવાનું અરે જો આડાઅવળું કામ કરતો કેરી નહીં. ઓમ કરી કરીને ભાળે લ્યા એમ કરીને ભણાતું છે ત્યાર સારું એમ તું કાલથી આવ બરોબર હાર પણ કે ચટણી ખાટલી કરી હાલ હાલ એટલે મારે કરીને હગમ પોકાડવાનું છે બીજું કઈ નહીં એમ અલ્યા પણ બે કેરી એમ કશું નહીં થઈ જાય લ્યા ના ના અલ્યા હાલે તે રાત તું એક ભાઈબંધ ની રૂપિયાનો સવાલ છે સીઝનમાં એક વખત કેરીઓ આવે છે હાલ્યા એ તો મને ખબર 12 મહિનામાં 3 વખત કેરીઓ આવે મૂર્ખા 3 વખત આવતી હશે કેવી વાત કરે અલ્યા તે મેં તો પેલો અમે ભાંજ્યો લ્યા સારું હમણાં આશા છોડ દેજે હેન્ડવાન કર અલ્યા હાલ ના લ્યા અને કાલથી ગઈ જશે ને પગાર કપાશે આવવાનું Final? હારું પણ કેરીઓ તાલ પેલે બોલાવેલો છે હું આજે પણ કાલે પણ આમ જવા તો પડશે જ ગમે તે રીતે પણ મને જે કેરીઓ નહીં આલ્યો એનું તો કંઈક મારે વિચારવા તો પડશે જ તો જો એટલે બૂझતો એને ગમે તે રીતે મારે મારવા તો પડશે જ બીજું તો કશું જ નહીં કેરીઓ મને શું નહીં આલ્યો પણ કોમ કરવા તો જવા દે એક વખત મને એને તો પછી એનો બૂચ મારું જોઈ કેપમ કરે છે યો હા એને બૂચ તો મારીશ જેવું તેર ને ઓકે નો કેરીઓ નથી આલ્યો જીલો છે ખરો પણ હાલો આવશે તો ખરો ને કે નહીં આવે કુંજણ આવે તો વાહ પછી કેરીઓ આલ્યો નથી આવે તો વાહ નહીં તો પાછો નહીં આવે એવું કોમ કેરીઓ નથી આલી કદાચ નહીં આવે ના ના આ મૂર્ખો છે ને જાત લેટવો છે પાછો કેરીઓનો એટલે આવશે તો ખરો 100% આવવાનો પાછો પગાર ગોઠવેલો છે ને પોસ્ટ 500 એટલે આવી જશે કાયદેસર હવે જોઈએ કાલ કેમ કરે હાલ પેલા મૂર્ખે બોલાવેલો છે જવા જ ખરો હાલા કાલ તો મને કેરીઓ નથી આલ્યો છે પણ એને એક કામ કરું આજ જો એટલે પગાર લેવાનું ગોઠવું અને એનો બૂચાઈ મારું પણ ગમે તે રીતે એને બૂચ તો મારે મારવા જ પડશે હા કેમ કે તે કાલ મને કેરીઓથી આલ્યો ને 2 કેરીઓ મને એને આલ્યો એટલે સમજ્યા હું એની જાતને હા પગાર બનાવેલું અને બૂચ મારું તે અલગનો હા આ તો પાછું કોઈને કહેવાનું નહીં આપણે મનની વાત મનમાં રાખવાનું હું આવી જાઉં પણ આ મૂર્ખો બીજું છે નહીં આવું હતા ત્યાં હારે મારે હારે મેં લીધેલ છે કાલનો વાયદો કરતો એટલે મને એમ લાગે છે હો ને કોઈ છે નહીં એટલે ઘડું ગોદડું કશું નહીં એટલે મૂર્ખો હોય તો કંઈક વાતચીત કરતા ત્યાં મને તો ત્યાં હવા છે કઈ જોડે નાખી ગયેલો છે ચાલતો અરે આ કેરીઓ તો અહીંયા પડી ગયો ત્યાં મૂર્ખે મને કેરીઓ નહીં આવી તે હગમ એમ કરતેલો દુખતો છે એમ લાગે અલા કેરીઓ ની આલ્યો ભલે પડી રહી હાલા સેમ જ કઈ નહીં આ કેરીઓ જ નહીં હડકું અરે જોન છું વેણવાવાળા આવે આ હોઈ જવાનું છે આવશે કે નહીં હા હોઈ જવા દે આવે હા
લેટ પડ્યો કેનું મને આજે કઈ રીતે નેદર આવી ગઈ લગ્નમાં નાખી ગયેલો પણ પેલા પર વિશ્વાસ છે આવી તો જોવો હશે કાયદેસર ના આવશે આ જીન ભાડવા તો દે આ હાથ તારી તો મારો પેશો કેરનો આવીને હોઈ રહ્યો આ મૂર્ખાને એટલી નહીં ખબર હોય કે કેરીઓ હાસવા આવેલા કેરીઓ હાસવા આવ્યો જો કે હોઈ રહ્યો મફત પગાર આલવાનો ઠાડવા દે નિકોમ લાગે પડેલી છે ઉઠ હું કહું તો મૂર્ખા આ તાર વાડી આવીને આટલું વહેલું આવીને હુવાનો હોય અલ્યા હાથ જ નવજી 7 વાગ્યાનો આવી ગયેલો તો મૂર્ખા તને કેરીઓ હાસવા મિલલો કે શું કરવા મિલલો અલ્યા કો આવ્યો રાહો આટલી કેરી તમે વેણ્યો આટલી વીડિયો તે અલ્યા તું જોણા કરે મને તો ચાલી ના સમજો ને તેલો પણ તને હુવા હારું કરીને તને બોલાવેલો મેં મેં ઘેર ચાથી મળી તે હે ચાથી મળી અલ્યા તું એ તો ચા પીને આવ્યો મારામાં થોડું આવે કઈ મારે જ નાસ્તો એટલો બપોરે હાલવાનો આવે અલ્યા વહેલો આવજે એમ કીધું હું તો વહેલો આવ્યો લ્યા નિકોમ લાગે તારે હુવાનું નિકોમ લાગે હું તો હોય એવી કી આલું તને હારું આજથી નહીં હું બસ હા એટલે વહેલું આવીને હુવાનું નહીં ચાલે અને બરોબર હાસવે છે ને અરે કમ્પ્લીટ અરે તારી અહીં લાકડી છે ને મારે કઈથી હા એટલે વિશ્વાસ કરું છું ના આમ તો શાબાશી આલો આપણે આટલો વહેલો આવી જાય પણ હુવાનું એટલું નતું એમ તારે એટલે હોવાનો નહોતો પણ પેલો સાંજે લગ્નમાં ગયેલો ને એ તો વિચારે પછી હાથના 8,000 દી પગાર કરી નાખે પણ આમ તું કમ્પ્લીટ કોમ રાખવાનું હા કમ્પ્લીટ ક્યારે ક્યાં જોવા જ નહીં પડે હા એમ ત્યારે બરોબર હો ને હા હું છે ને વાડી ઘણી ફરતો આવું બરોબર ઓહો વાડી કમ્પ્લીટ હાસવજે અને હા હમણાં 2 મિલ છે વધે ને 3 મિલે વધારે કરે ના માર ખાવાનો ધંધો કરવું નહીં આવે હા એટલે બરોબર ધ્યાન રાખજે હો અને હો અને કેરીઓ મને લેતો જ નહીં અને હો હળો વઘર લેવા દે મને તો 2 લાખવા મારી ગયો ઘણો બબડાઈ ગાલો મેં મને પણ મારે કઈક રીતે હવે ના ઘણું માર લઈ દીધું છે એટલે મને કાલે કેરીઓ થઈ ગયો બરાબર અને આજે ઉપરથી પાછું મને 2 લાફોટીઓ મારી દીધો એટલે મને તો ગુસ્સો મારે કંઈક તો કાઢવો જ પડશે જ તો આ ગમે તે રીતે એનો ગુસ્સો જ મારે ઉતારવો જ પડશે નહીં ચાલે એને બુજ તો મારે ગમે તે હિસાબે એને મારવા જ પડશે ચાલે જ નહીં મને માર્યું કેમ છે આવો ભાઈબંધ હોય ભાઈબંધ જેવો છે ને હવે કંઈક પાછો મને ઝાપટ મારી દીધી ફરતી 2 ઝાપટ અરે તરત આવીને હુતેલો તો એને કંઈક શરમ આવે મોણો કેટલો વહેલો આવે એમ ત્યારે હું મને માર્યું કેમ ચાલ એક વખત વાડી મોટો મારી આમાં ઘણી ફાળી આવે છોર ઢોરો બોકડો કંઈક આવી જ નહીં મેં એટલે વાડી ઘણી બી ગયેલું છે વાળી યાર હોય કશું છે નહીં આમાં ઘણી બધે ફરી આવ્યો પણ હવે મને મારું કામ કરી લેવા દે હળો પેલો તો ના જેલો છે એટલે થોડીક કેરીઓ પાડી અને વીસી આવું હળો કાલે મને આમ કરે મારેલું અને પાછું ઉપરથી પહેલે કરલું એટલે પગાર મેંથી 500 રૂપિયા કાપી કાઢલા છે થોડી કેરીઓ પાડીને વેચી આવવા દે હા થોડીઓ પડી ગયા છે હજુ પૂરીઓ પાડી હા વેડી લાગે ઘણીઓ બધીઓ પડી ગયો થોડીઓ ગ્રાન્ડ લેવા દે મને પછી એનો મેળ પાડવા જોજો હોય હાલાને રોકી જોવું પેલો પાછો આવી જશે ત્યાં આવી જાય હાલો કહેશે આટલી બધી કેરીઓ કોઈ દીકરીઓ પછી નાખી તો પડી ગયો વિડીયો કરી લેવા દે બધીઓ અને પછી વિડીયો કરીને એકદમ ફટાફટ મેળ પાડી દેવાનો છે હો આટલી બધી કેરીઓ પાડી હાઉસ ખાલી ભરીને વેચી આવવાની ચાલ બુજ તમે મારી દીધો પેલાનો મોરચનનો પણ કેરીનો ભાવ તો કેટલો બધો એ તો તમે વિચારવા જેવી વાત થઈ લ્યા જો પાછું આવું ને આવું મારે તો હું તો રીજો ને તો બાકી આપણો તો વટ પાડી જ દેશું પગારનો પગાર અને આવો બુજ મારતો રહેવાનો હાલ 7,000ની જ મેં કેરીઓ વેચી જ નાખ્યો પછી તો કેટલી બધી કેરીઓ આ લાગી રહ્યો હાલ આવું આવું આપણું ચાલતું નહીં તો આપણું તો બાકી ધંધા મોમેરે બધું ઘેર બેઠા જ હારી જશે બાકી વટ પાડી દીધો જલસો પાડી દીધો તારે પેલો થોડો ઘેર છે એ તો આપણી હારે મેલીને જતો રહ્યો નોંબા ચાલ હેડ હવે પહોંચી દેવા દે હવે પાછો આવશે તો હશે કે આખોનું ખેતી
મજા લેતો જાકે ખબર નહીં પડે. વાળી ઘણી ફરી આવ્યો આલ્યા તારી ની બને એ અરે બપોરના ટાઈમે હોવા બીજી દે. પાછી ખવડાવી દે ઉઠ ઉઠ અલે બપોરના ટાઈમે તું મગજ મારી નહીં કેતો હા? હે મગજ મારી ની તું કઈ મગજ પગારાલું છું તને પગારાલું છું પગારાલું છું તને અરે યાર હમણાં બે હમણાં લમડાની મિલ દે ને નવરી અલે તું મારો ભાઈબંધ છે લ્યા, તું કરે દીરો હોય એવી વાત કેવી રીતના કરે? મેં તને કીધેલું કેરી ભાળવા કીધેલું બરોબર અરે કેરીઓ તો ભાળ તો બધી કેટલીઓ ભાળ્યો આ કેરીઓ તો ભાળ કઈ કેરીઓ ઓછો થઈ ગયો એમ હું લાગે છે ને આખા દરની છે ને એક ગોહડું કેરીઓ ભેળ્યો કરું છું આ વાયડાનો પડી એમ તે કેટલો ભેળ્યો કરી અલ્યા મોંઘો કેરી થી પડતી તારો અમારે ડેટા જોણે કેવા બીજી એક હમણાં હરાવી દે ને હપનારી જ હા. હે મેં તને શું કીધેલું તને ખબર છે કે કેરીઓ પડે ને એ વેન લેવાની અલ્યા આવે વેણે લઈએ બપોરે. નીમોને આર્યો નીમોને મને નક્કી બંધ કેરીઓ ફાળી જોવા દેજે હળો તેને હું અત્યારે તો કેટલી બધી કેરીઓ પાડ લે તેલો મૂર્ખા અલ્યા તું પાડતો છે પણ તારો હું આડી ઘણી ફરતો આવું હા ને હા તો ફરતો હળો મોરચેન જેલો છે ખરો પણ ઘંટ નહીં પડી જાય તે સારી વાત છે નહીં તો બાકી નોકરીમાંથી કાઢી મેલે એવું કોમ છે કોમ આલેલું છે પણ ત્યાં ગાડી સાડી મેલે મને ખબર નથી આ બેગ નહીં ભલે સારી વાત છે લાગતી હોય એની પર હું બેહરું એટલે કો દેખાય આવ પતિજુ નિકોમ લાગે બોમ્બે હુંચી ઊંચો દેખાય એટલો પડ્યો ની મને ઊંચો મને કાડાળા આખી કાળી લાગે એ હા બોમ્બે કેરીઓ કશું નહીં મળે હું ભાળીને આવ્યો અલ્યા કોણ કે નહીં મેં પેલી ઓમડીએ કેટલી બધી કેરીઓ જો તને ખબર છે એક ડાળખેથી કિલો કેરીઓ ને એકલે એવું ગયો નોંચક ડાળખે ના 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 માથે પાડે બોલ આમ તો આવા ધંધા કરવાના તારે તું આમ તો જ માથે પાડે છે બોલ આમ તો જ માથે પાડે છે તું મને એમ કે કઈ બૂછું તો નથી મારી અંતે અલ્યા તમે મારી પર વિશ્વાસ નહીં મેં ના આવ સબૂત વગર તો પકડાય કે કમાયો એક કામ કર તું મારી નોકરી નહીં જોવે તું જા એક દન મેં હા તું બરોબર છે એ નોકરી આમ રખડી ખાય એ બરોબર ન છે જો હમળ જો હું તને રાખે ને તો કેરીઓમાં તું થળિયું દી નહીં રહે કેરીઓ કંતું અલ્યા પણ હું તો શું કરું લ્યા ત્યાં હાવ પટી જા સીઝન મેં કઈ કમાવા નહીં મળે મને તું નીકળવાનું કરે હાર હેડ દે હું નાહી જુ તને પણ એક દનના પૈસા તાલ દે હમણાં 2 મિલે હું તને આલે મમ્મી તું રખડતો મોણા છે બરોબર છે હાર હેડ ઓ હાર હેડ આજ પછી નજરે ન ચડતી હમળ્યો હો હું આ બેહી રહ્યો એ બરાબર નથી હાર હેડ ઓ તે ખેલું કોલી જાય આ ખેલો માર કોમનું છે લ્યા આ તો પેલું બધું પહેલેનું છે એવું હો હા જો આયાન રાખતો ને તો મારે તેલ પડી જતું નહીં બને હું તો એ બરાબર નો બધે પોકી વળાય તો કઈ નહીં વેઠવા પડશે પણ નોકર નહીં રખાય જો આવા દાડિયા રાખશું તો લોચો વાગશે મારે કેટલા નુકસાન કર્યું ખબર નહીં બોમ્બે કેરીઓ દી ને તે 7-8 હજારનું નુકસાન કર્યું હોય એવું મને લાગે છે મારે લેવાનું ચેક તો કરવા જ પડશે સબૂત તો જોશે મારે મને પકડ્યા વગર છોડ અરે પૈસા નહીં આજ લ્યા પણ છે ને કેરીઓ એકદમ નહીં આજ લ્યા પણ બધાનું હાટું આપણે એક જ દનમાં એના સપાટા કરી જ નાખ્યા સાફ ચોપડા સાફ એ તો હશે મને યાર નોકર હારો મળી ગયો કે અમને આમ છે ને તેમ અરે ગોમનો નવરો મોણો એમ કે મને પણ હું નવરો મોણો આપણે આપણો મેળ પાડી દીધો ખાડે ને 7,000 8 કટ્ટા કેરીઓ થઈ ગયો તો હું 7,000નો મેળ પડી ગયો 900 રૂપિયાનો ભાવ હમણે જલસો પડી ગયો હાલ દેખ હા ઘેર જઈને આરામ કરશું